અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું ગામ ભોળદ સુરાપુરા ધામ, ત્યાં રાજાજી તેજાજીની ખાંભીઓના પરચા આજે ગામડે ગામડે પાડ્યા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સાક્ષીએ ખોડાયેલા છે. એ સુરાપુરા તારીખે પણ ઓળખાય છે. શૂરવીરની જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય. જેમણે કહ્યું, બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાત જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની ભરવાડમાં ખતમ કરીને પોતાના આશીષ મહાદેવના શરણે જતા હોય એ આજે 900 વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત રહેલી છે. એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં બોડાદ સુરાપુરા દાદા આવેલા છે. સુરાપુરા દાદાનો ઇતિહાસ ગૌધન અને બેન દીકરીઓની આબરૂ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરાપુરા ધામ બોડાદ ખાતે વીર તેજાજી રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે. તેમના પિતાનું નામ વિક્રમજી અને માતાનું નામ ગંગાબા હતું અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત રાજાજી અને તેજાજી એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેણું જતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો. પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે. પછી પણ લડતા રહ્યા, પરંતુ છેલ્લે કોઈની ધર્મની દ્વારા મદિરાના છાંટા નાખવામાં આવ્યા અને માત્ર 27 વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ખોળામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા. એ શૂરવીરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતી ગયા. 12 ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની દર્શન કરવા આવતા. એ સમયે સામડી બોડાદ લોથડ રોડ પર હતી, પરંતુ જ્યારે બોડાદના ચૌહાણને દાદાએ પ્રમાણે વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાવો અને વિક્રમ સંવત 2072 ચૈત્ર સુદ પૂનમ તારીખ 24મી એપ્રિલ 2016ને શુક્રવાર હનુમાન જન્મ જયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને બોડાદ પર સ્થાપના કરવામાં આવી. આજના ગોળકરીઓને આધુનિક વિજ્ઞાનના યુગમાં પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી છે એ આજે પણ એ સાબિત કરી બતાવ્યું છે. અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી 18 વર્ણના લોકો દર્શને આવે છે. અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે બાપુ નિમિત્ત બનીને લોકોનું કલ્યાણ કરી રહ્યા છે. એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાડ્યા થઈને સમાજની ભાઈ ભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે. અને બોડાદમાં હાલ પણ 24 કલાક નક્ષત્ર ચાલી રહ્યું છે. રિપોર્ટર ભરતસિંહ ચૌહાણ.